હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો ઉઠે ગયા વહેલા ને આવે ગયા વહેલા ઉઠીને ડેરીએ. તો ડેરી તો આપણે તો આવે ગયા, પણ બીજું કોઈ નથી આવ્યું નથી. હું તો વહેલો ઉઠી જાય, પણ બીજું કોઈ નથી તમારે એની વહેલા આવે જઈએ તો મજા આવે છે. વહેલા દૂધ દૂધને વહેલા નેડો થઈ જાય, વહેલા તો જઈએ રખવા, બરાબર. તો હાલો ભરીએ દૂધ. હજી કોઈ આવ્યું નથી, આવે ત્યાં સુધી બેઠા. પછી દૂધ ભરે નિરાયથી પછી જઈએ કે લો. તો આપણે થઈ ગયા નવરી, સોરી નવરા. ડેરીએથી પતાવી લીધું કામ, બધું થઈ ગયું ફાઇનલ. હવે ગામમાં જઈએ, કોકની પેટે ઠોકીએ, ઠોકતા થાય નહીં કાંઈ. તો હું વિચાર આવ્યો કોની પેટે ઠોકવા જાઉં. હાલો ને જાય તો ખરી, કોક પર જળાઈ જાય. ભૂતને પીપરા જળાઈ જાય તો આપણે કોઈ માણસ નહીં જળે. હાલો. હેલો, તો આજે હે ફૂલ વરસાદી વાતાવરણ. છાંટા આવે પાછા બંધ થઈ જાય, આવે પાછા બંધ થઈ જાય. આપણે નીકળે ગયા જઈએ સ્ટુડિયોએ. તો મેં અડધી કલાક તો વાટ જોઈ, મેં કીધું છાંટા બંધ થાય ને ફોન પાસે રાખા ન કે સંભળાય. અડધી કલાક વાટ જોઈ, મેં કીધું છાંટા બંધ થાય તો નીકળ્યા. નિર્મલભાઈની વાડી તો એને જે એટલું વાવવાનું રેગું કાલુનું એવું કહેતો હતો, વાવે દે વાવે દે વાવે દે. એ કે ના ના કાલે વાવું કાલે વાવું, કાલું કાલું કરવા કુતરી પીલાઈ ગયો એટલું રેગું એવા. હાલો તો સાટા ચાલુ થઈ ગયા પાછા. હું કઈ કા પૂગી જાય ને કે પીંજાઈ ખોદી. પહેલાં તો કામ કહેવાય સ્ટુડિયો હું તો પછી ઓલાનો ફોન આવ્યો તો ત્યાં ગયો એને સ્ટુડિયોએ. જરામાં બેઠા, ચા પાણી પીધા. મારી એક રીલ એડિટિંગ કરવાની હતી, એ તો ન થઈ ગયો કે કોઈ અધૂરી રહી. તો પછી એ બધું પતાવ્યું. ત્યાં પાછો ઓલાને સ્કૂલેથી સાવરને તેડવા જવાનું હતું, તો એને તેડવા ગયો. ત્યાં તો વરસાદ માંડ્યો આવવા. પછી પાછા આપણા સ્ટુડિયોએ ગયા, ત્યાં બેઠા. પછી વરસાદ બંધ થયો, પછી નીકળ્યા. આ વરસાદ તો જો લોહી પીતો ન થાવ વરસે જતો નત બંધ થઈ જતો. એક માળો વરસે જ ભારી કામ થાય. આની અટાણેથી કટકે કટકે ઇધરો હરામણ મહિના ન હોય ને હજી હરેવડા નાખે. અટાણે વાતાવરણ મસ્ત છે, મજા આવે. વરસાદી માહોલ છે એકદમ. નેત પવન કે નેત કંઈ ગાજવીજ કે અવાર વરસાદ છે શાંત ઘરનો, મજા આવે એવું છે. પણ વરસે નથી જતો, વરસે કંઈક ભારે કામ થાય, મજા આવે છે. ટાટા હેઠે જાય કંઈક. તો આવે કોઈ ડેરી બેઠો ડેરી. આજે તો કોઈ આવ્યું ને. કાલે તો કદાચ શૂટિંગમાં જવાનું છે, પ્રી વેડિંગ શૂટ છે. હા, કાલે 99% કાલે જવાનું હોય. જો મેં નહીં આવે ને રહેતી બહુ તો દૂધ વાળા આવ્યા તો ભરીએ દૂધ. એક આવ્યો હજી ત્યાં. અરે ના બાપા ના, એવું થોડું હોય, વયું થોડું જવાય. દૂધ દેવા આવ્યા બસ. દૂધ દેવા આવ્યા. દૂધ વાળા નથી પણ દૂધ દેવા આવ્યા. સોરી ભાઈ, હવેથી ધ્યાન રાખશો. અમે તમે અહીંયા દૂધ દેવા આવ્યા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બેહવું કે ભરી લેવું? ભરી લેવું. હાલો તો ભરી લઈએ. હે હા, તો તું પછી મમ્મી ની હારી. તારે ઈ હારું. એક દી મમ્મી ની હારી ને એક દી પપ્પા ની હારી. પછી ત્યાં દફતર ને તાર લઈને નહોતી ગઈ, એમને જતી હતી. દફતર તાર પપ્પા ની હારી ને તું તાર મમ્મી ની હારી ભણવા ગઈ. તો લેતી તા ન ગઈ દેખતો તો અહીંયા લેસન આપે. તો તે કર્યું લેસન અહીંયા? કામ કર્યું લેસન તે? હે તો તું કામ લેસન દીધું તું સાહેબી? તો ટીચરના ક્લાસમાં બેહો તો ટીચર તને કઈ શીખડાવે એકડા કે કેટલા શીખ્યા? બોલ જોઈ. લખતા શીખાડે? તો તને લખતા આવડે? કેટલા? એની બોલે ને કે
હે બોલતા નથી આવડતું લખતા આવડે બોલતા નથી આવડતું તો લખતા લખતા બોલવાનું હોય ને ભેગું લે જા તો તાર મમ્મી કે તાર પપ્પાને તું ને શીખડાવતા તો તાર મમ્મી તો બપોરના ઘેર જ હોય શીખો તું હે કામ ઈ કારક કારક શીખે તો કારક કારક ઘેર હોય તો કાલે રવિવાર હે કાલે તો આખો દી ઘેરી છે ને ઘડીક વાર ક્યાં જાય રવિવારની રજા ન હોય તો ઈ નહીં તાર મમ્મી ઈ ન શીખડાવે ન શીખડાવે લ્યો જાઓ તો બીજાને ટાઈમ નથી શીખડાવવા જાય ને તને નથી શીખડાવતા હે કે તું શીખતી ને હા ભાઈ ઈ કે ને કે તું શીખતી નથી ને કે ઈ તો રાયડું નાખતા હોય ખોટું કઈ બોલે કોણ લખતી ન હોય લેસન કામ દીધું તું ઈ તા કે હે નથી ખબર